અયોધ્યામાં ઉત્સવોની આજથી શરૂઆત થઈ ગઈ ત્યારે અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો। અયોધ્યાના દરેક માર્ગ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। હાલ ઉત્તર પ્રદેશમાં 25,000થી વધુ જવાનો ખડે પગે છે। અયોધ્યામાં પ્રવેશ કરનારા ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે। રસ્તા પર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં અર્ધલશ્કરી દળને પણ તૈનાત કરી દેવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તોના ધસારાને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઈ છે। અયોધ્યામાં ઉત્સવોની શરૂઆત 16મી જાન્યુઆરી એટલે કે આજથી થઈ ગઈ છે અને તેની સાથે સાથે અયોધ્યામાં અત્યારે સુરક્ષાનો બંદોબસ્ત પણ એટલો જ સઘન કરી દેવામાં આવ્યો છે। અયોધ્યાના દરેક મુખ્ય માર્ગ પર આ પ્રકારે પૂછપરછ માટેની રાવટી ખોલવામાં આવી છે। એટલું જ નહીં, ઉત્તર પ્રદેશના દરેક જિલ્લાની પોલીસ અહીં ખડે પગે છે। ઉત્તર પ્રદેશ પોલીસની સાથે સાથે ATSથી લઈને CRPF પણ અહીં ખડે પગે છે અને દરેક મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ગતિવિધિ ન બને તેના ઉપર ખાસ ધ્યાન અત્યારે આપવામાં આવી રહ્યું છે। અત્યારે ઉત્તર પ્રદેશના જ 25,000 પોલીસ જવાનો એવા છે કે જે અત્યારે અહીં સુરક્ષા માટે વ્યવસ્થા માટે ખડે પગે છે અને ઉત્સવોની શરૂઆત થઈ ગઈ છે। જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ આ વ્યવસ્થાઓને વધુ સઘન કરવામાં આવશે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા ધામ।